વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 વિજ્ઞાન વિભાગ એ ટૂંકમાં ઉત્તર લખો. તેમાં પહેલું ચેપ્ટર. નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો. તેમાં પહેલો પ્રશ્ન, પદાર્થનું તાપમાન માપવા લેક્ટોમીટર વાપરશો કે થર્મોમીટર? તેનો જવાબ છે થર્મોમીટર. બીજું, -30 તાપમાનનું કેલ્વિનમાં મૂલ્ય 263 કે થાય છે કે 243 કે? તેનો જવાબ છે 243 કે. ત્રીજું, કયો પદાર્થ ઉધર્વ પતન પામે છે, કોપર સલ્ફેટ કે કપૂર? તેનો જવાબ છે કપૂર. ચોથું, પ્રવાહીનું ઉત્કલન બિંદુ 373 કે થાય કે 273 કે? તેનો જવાબ છે 373 કે. દ્રવ્યના કણોનું તાપમાન ઘટતા પ્રસરણ ઝડપી થાય કે ઓછું? તેનો જવાબ છે ઓછું. છઠ્ઠું, તાપમાનનો એસઆઈ એકમ કેલ્વિન છે કે પાસ્કલ? કેલ્વિન. ચેપ્ટર 2 વિભાગ એ. પહેલું સવાલ, મીઠાના પાણીમાં બનાવેલા દ્રાવણમાં દ્રાવય અને દ્રાવક જણાવો. મીઠું અને પાણી. બીજું, નિલંબિત દ્રાવ્ય સ્થાયી છે કે અસ્થાયી? તેનો જવાબ છે અસ્થાયી. ત્રીજું, દૂધમાં પરિક્ષેપિત કણ અને પરિક્ષેપણ માધ્યમ જણાવો. પ્રવાહી અને પ્રવાહી. ચોથું, વાતાવરણમાં સૌથી વધુ પ્રમાણમાં કયું તત્વ છે, નાઇટ્રોજન કે ઓક્સિજન? નાઇટ્રોજન. પાંચમું, નિક્રોમમાં નિકાલનું પ્રમાણ 70% છે કે 60%? 60%. છઠ્ઠું, ફળનું પાકવું એ કયા પ્રકારનો ફેરફાર છે, ભૌતિક કે રાસાયણિક? ભૌતિક. ચેપ્ટર 3 વિભાગ એ. પહેલો સવાલ, સીએ અને CO3 દ્વારા બનતા રાસાયણિક પદાર્થનું અણુસૂત્ર લખો. CaO3. બીજું, H2O અણુ સૂત્ર કયા તત્વોનું બનેલું છે, હાઇડ્રોજન અને ઓક્સિજન? ત્રીજું, બેકિંગ પાવડર સંયોજનમાં રહેલા તત્વોના નામ જણાવો. સોડિયમ, ઓક્સિજન, હાઇડ્રોજન અને કાર્બન. ચોથું, એમોનિયમ ફ્લોરાઇડમાં કેટાયન અને એનાયન અનુક્રમે જણાવો. NH4+Cl-. પાંચમું, PO4 એટલે ફોસ્ફેટ આયનમાં ઓક્સિજન પરમાણુની મોલ સંખ્યા જણાવો. 4. છઠ્ઠું, Al2O3 માં Alની સંયોજકતા 2 છે કે 3? 3. ચેપ્ટર 5 વિભાગ એ. પહેલો સવાલ, રિબોઝોમની રચના પટલમય છે કે પટલવિહીન? પટલવિહીન. બીજું, કઈ અંગિકા ફક્ત પ્રાણકોશમાં જોવા મળે છે? તેનો જવાબ છે તારા કેન્દ્ર. ત્રીજું, નારંગી કયું ઉપયોગી રંજક દ્રવ્ય ધરાવે છે? કેરોટીન. ચોથું, લાઇસોઝોમ અંગિકાના પાચક ઉત્સેચકોનું નિર્માણ કોના દ્વારા થાય છે? કણિકામય. પાંચમું, ડીએનએના કાર્યકારી ટુકડાને શું કહે છે? જનીન. છઠ્ઠું, કોષની કઈ અંગિકા લાઇસોઝોમની ઉત્પત્તિ માટે જવાબદાર છે? ગોલ્ગી પ્રસાધન. સાતમું, કોષની કઈ અંગિકાને કોષનું ઉર્જાઘર કહે છે? કણાભસૂત્ર. આઠમું, કયા વૈજ્ઞાનિકે વનસ્પતિ કોષમાં લાક્ષણિક ગોળાકાર કાર્યને કોષ કેન્દ્ર તરીકે વર્ણવ્યું? રોબર્ટ બ્રાઉને. ડુંગળીના કોષોને જોવા માટે કયા અભિરંજકનો ઉપયોગ થાય છે? સેક્રિનિન. દસમું, કઈ અંગિકા સરળ શર્કરામાંથી જટિલ શર્કરાનું નિર્માણ કરે છે? ગોલ્ગી પ્રસાધન. 11મું, જો વનસ્પતિ કોષમાં હરિતકણ ના હોય તો વનસ્પતિમાં કઈ ક્રિયા અટકી પડે? પ્રકાશ સંશ્લેષણ. 12મું, લીસી અંતઃકોષરસ ઝાડ શાના અણુઓના સંશ્લેષણમાં મદદરૂપ થાય છે? લિપિડ. ચેપ્ટર 6 વિભાગ એ. પહેલું, કયા પ્રકાશનું સ્થૂલન થવાથી કોષો જીવંતતા ગુમાવી મૃત બને છે? લિંગિનન. બીજું, જલવાહક પેશીનો કયો ઘટક વહન કાર્ય સાથે સંકળાયેલ નથી? જલવાહક તંતુ. ત્રીજું, કઈ પેશીને કારણે વનસ્પતિમાં સૂત્રો અને વેલાઓ તૂટ્યા વગર સહેલાઈથી વળી શકે છે? સ્થૂલકોણું. ચોથું, રુધિરનો લાલ રંગ કયા ઘટકોને આભારી છે? લાલ રુધિર કોષો. પાંચમું, અન્નમાર્ગમાં કઈ અચ્છિન્ન પેશી શોષણ અને સ્ત્રાવ કાર્ય સાથે સંકળાયેલી છે? સ્તંભીય અધિચ્છેદ. કયા પ્રકારની સ્નાયુ પેશી એક પણ ક્ષણ વિશ્રામ કર્યા વગર જીવન પર્યંત સંકોચન અને શિથિલન પામે છે? હૃદય સ્નાયુ પેશી. ચેપ્ટર 9 વિભાગ એ. પ્રશ્ન, મુક્ત પતન કરતા પદાર્થનો વેગ 1 સેકન્ડમાં કેટલો વધે છે? તેનો જવાબ છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ જેટલો.
બીજું 60 કેજી દળ ધરાવતા માણસનું ચંદ્ર પર દળ કેટલું થશે? 60 કેજી. ત્રીજું પાણીથી ભરેલી ડોલ પાણીમાં હોય ત્યારે હલકી લાગે છે, તેનું કારણ શું છે? તેનો જવાબ છે ઉત્તર દિશામાં ડોલ પર લાગતું ઉત્પાલક બળ. ચોથું પદાર્થને પ્રવાહીમાં ડૂબાડતા તેના વજનમાં થતો દેખીતો ઘટાડો કોના જેટલો હોય છે? તેનો જવાબ છે વિસ્થાપિત થયેલા પ્રવાહીના વજન જેટલો. પાંચમું ઉત્તર દિશામાં ફેંકેલા પથ્થરનો મહત્તમ ઊંચાઈએ વેગ કેટલો હશે? 0. છઠ્ઠું કઈ ભૌતિક રાશિનો એકમ નેનોમીટર છે? દબાણ. ચેપ્ટર 12 વિભાગ એ. તેમાં પહેલો સવાલ, એક જ જાતિની વનસ્પતિને વિવિધ વિસ્તારોમાં વિવિધ આબોહવામાં ઉગાડી શકાય તે કયા પ્રકારનું લક્ષણ ગણાય? વ્યાપક અનુકૂળતા. બીજું, કઈ પદ્ધતિમાં બાજરી ચોળા ખેતરમાં હરોળમાં ઉગાડાય છે? તેનો જવાબ છે આંતરપાક ઉછેર. ત્રીજું, કઈ કૃષિ પદ્ધતિમાં કોઈ માનવ સર્જિત રસાયણોનો ઉપયોગ કરવામાં આવતો નથી? જૈવિક કૃષિ. ચોથું, પાકની જાતોમાં ઇચ્છિત લક્ષણો શાના દ્વારા ઉમેરી શકાય છે? સંકરણ દ્વારા. મોતી મેળવવા કોનું સંવર્ધન કરવામાં આવે છે? તેનો જવાબ છે મોતી છીપ. છઠ્ઠું, કઈ મધમાખીમાં મધ એકત્ર કરવાની ક્ષમતા ખૂબ જ વધારે હોય છે? તેનો જવાબ છે ઇટાલિયન મધમાખી. સાતમું, નાઇટ્રોજન કે બોરોનમાંથી કયું તત્વ સૂક્ષ્મ પોષક તત્વ છે? બોરોન. આઠમું, જમીનમાંથી વનસ્પતિઓને કેટલા આવશ્યક તત્વો મળે છે? 13. નવમું, વનસ્પતિઓ માટે હાઇડ્રોજનનો સ્ત્રોત કયો છે? પાણી. 10મું, બોસ બુબેલિસ કોની જાતિ છે? ભેંસ. 11મું, ખેતી કરેલા ખેતરમાં ઉગતી અનાવશ્યક વનસ્પતિઓને શું કહે છે? નીંદણ. 12મું, સેન્દ્રિય ખાતર રેતાળ જમીનમાં શું વધારે છે? તેનો જવાબ છે જળ સંગ્રહણ ક્ષમતા. 13મું, કયા પાક શિયાળા દરમિયાન ઉગાડવામાં આવે છે? રવિ પાક. ચોથું, લેંઘોર જાત સાથે કઈ દેશી મરઘાની જાતનું સંક્રમણ કરાવવામાં આવે છે? એસીલ. 15મું, ભૂમિનું ધોવાણ અસરકારક રીતે રોકવા માટે કઈ પદ્ધતિ સૌથી વધુ ફાયદાકારક છે? આંતરપાક. થેન્ક યુ. આ વિડીયોને લાઇક કરો તથા શેર કરો, તેમજ તમારે વિજ્ઞાનના આના પછી કયા ટોપિક પર વિડીયો જોવે છે તે કમેન્ટ કરી જણાવો. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાની છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો.